કેમ છો વિદ્યાર્થી મિત્રો? સમાજશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચના તંત્ર ભાગ 2, જેની અંદર આજે આપણે સામાજિક રચના તંત્ર વિશે ચર્ચા કરીશું. મહેતા સંગીતા, હું આ વિડીયો ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સામાજિક રચના તંત્રને સમજતા પહેલા આપણે રચના એટલે શું છે એનો અર્થ જોઈએ. તો રચના અને સામાજિક રચના આ બંનેની થોડીક સમજૂતી મેળવીએ. તો રચના એટલે એકબીજા સાથે સંકળાયેલા ભાગો કે અંગોની વ્યવસ્થિત ગોઠવણી કે જેનાથી સમગ્ર માળખું તૈયાર થાય છે. આગળના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ હોય તો એમાં અલગ અલગ પ્રકારના પદ્ધતિસરના જે ભાગો હોય એ બધા ભાગોની એક પદ્ધતિસરની ગોઠવણીને રચના કહેવામાં આવે છે. જેમની અંદર તમને મેં મોટર કારનું ઉદાહરણ સમજાવેલું હતું કે સ્ટીયરિંગ છે, વ્હીલ છે, સીટ છે. તો મોટરના અલગ અલગ બધા જે એન્જિન છે એવા બધા ભાગો જ્યારે વ્યવસ્થિત રીતે જોડાય છે ત્યારે મોટર કારની રચના થતી હોય છે. એવી જ રીતે અહીંયા રચનામાં બીજું એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે ઘર એ ભૌતિક રચના છે, કારણ કે તે ઈંટો, કપચી, રેતી, સિમેન્ટ, બારી બારણા વગેરેની વ્યવસ્થિત ગોઠવણીથી તૈયાર થયેલું એક માળખું છે. રચના શબ્દ તો તમને સમજાણો, પણ એના ઉપરથી સામાજિક રચનામાં જોઈએ તો એવી જ રીતે વર્ગખંડ, સ્ટાફરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી, ઓફિસ, પ્રાર્થના ખંડ વગેરેની ગોઠવણીથી શાળા કે કોલેજની રચના બને છે. સામાજિક રચના તંત્ર અર્થ અને વ્યાખ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સામાજિક રચના તંત્ર એ શું છે? જેવી રીતે કોઈ ભૌતિક રચના હોય તો એમાં અલગ અલગ વસ્તુઓની ગોઠવણીથી એક ચોક્કસ પ્રકારની રચનાનું માળખું તૈયાર થતું હોય, એવી જ રીતે સામાજિક રચના તંત્રમાં શું શું ગોઠવવામાં આવે છે, કઈ કઈ વસ્તુ, કયા કયા એવા ભાગોની જરૂર પડે છે કે જેના કારણે એક સામાજિક રચના તંત્ર તૈયાર થાય છે. તો એમાં પહેલાં આપણે બે વ્યાખ્યાઓ જોઈએ. તો રોબર્ટ મર્ટન નામના સમાજશાસ્ત્રીના મતે સામાજિક રચના તંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. શું કહે છે રોબર્ટ મર્ટન? કે કોઈ પણ સામાજિક રચના તંત્ર આપણે બનાવવું હોય તો એમાં ઘણા બધા દરજ્જાઓ જોઈએ, એ દરજ્જાને અનુરૂપ ભૂમિકા ભજવવી જોઈએ, ઘણી બધી ભૂમિકાઓ પણ જોઈએ, અને ઘણા બધા ધોરણો એટલે કે નીતિ નિયમો પણ હોય. એવા વિવિધ દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો એક આખો જે સંકુલ હોય, આ સંકુલને સામાજિક રચના તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. સમાજશાસ્ત્રી વિદ્યુત જોશીના મતે સમાજમાં વ્યક્તિઓ દરજ્જા ધરાવે છે. આ દરજ્જા પરથી ભૂમિકા ભજવાય છે. આ ભૂમિકા ચોક્કસ સંબંધમાં અને અમુક પરિસ્થિતિમાં ભજવાય છે. આ રીતે ભૂમિકાઓ વ્યવસ્થિત સામાજિક સંબંધોની ગૂંથણી તૈયાર કરે એને સામાજિક રચના કહેવામાં આવે છે. રોબર્ટ મર્ટન જે વસ્તુ દર્શાવે છે એ જ વસ્તુ વિદ્યુત જોશી પણ દર્શાવે છે. શું કહે છે કે કોઈ પણ આપણે એક રચના તૈયાર કરવી હોય તો સમાજમાં બધા વ્યક્તિઓના પોતપોતાનો એક ચોક્કસ દરજ્જો હોય. જે દરજ્જો હોય એ પ્રમાણે વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવે, અને આ ભૂમિકા એક અમુક ચોક્કસ પરિસ્થિતિમાં જ ભજવાતી હોય, અને એની જે વ્યવસ્થિત સામાજિક સંબંધોની એક ગૂંથણી તૈયાર થાય, એક આખું માળખું તૈયાર થાય, એને સામાજિક રચના કહેવામાં આવે છે. આમ સામાજિક માળખું એક અમૂર્ત ઘટના છે. સામાજિક રચના તંત્રનું માળખું કેવું છે? અમૂર્ત કહ્યું છે. અમૂર્ત એટલે શું? કે આપણે જોઈ નથી શકતા છતાં પણ એ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ એક અમૂર્ત સંબંધ કહેવાય. પતિ પત્નીનો સંબંધ અમૂર્ત સંબંધ. આ રીતે આખું એક સામાજિક માળખું, અને એ માળખાની અંદર ઘણા બધા દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું એક મોટું સંકુલ છે, પણ એ આપણે જોઈ શકતા નથી, છતાં પણ એ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે. અને એના કારણે
સામાજિક માળખાને અહીંયા સમાજશાસ્ત્રીઓ અમૂર્ત ઘટના તરીકે દર્શાવે છે. એના જે અલગ અલગ એકમો હોય એમાં વિવિધ પ્રકારના સમૂહો, અલગ અલગ સંસ્થાઓ, સંગઠનો અને મંડળોનો સમાવેશ થાય છે. દરેક સમાજમાં વ્યક્તિને એકબીજા સાથે જોડવા માટે ખાસ સંસ્થાકીય પ્રણાલિકા વિકસાવેલી હોય છે. દાખલા તરીકે આપણા શાળાના સામાજિક રચનાના માળખાની વાત કરીએ તો દરેક સમાજમાં વ્યક્તિને જોડવા ખાસ સંસ્થાકીય પ્રણાલિકા, શાળામાં પણ આપણને એકબીજા સાથે કઈ રીતે જોડવા, તો એને એક ચોક્કસ રીત વિકસાવેલી હોય છે. વ્યક્તિઓ જ્યારે સામાજિક દરજ્જાથી એકબીજા સાથે જોડાય છે ત્યારે તે સામાજિક માળખામાં રૂપાંતર પામે છે. એટલે કે કોઈ શાળાની રચના કરવી હોય તો એમાં ઘણા બધા શિક્ષકો આવી છે, ઘણા બધા દરજ્જા, મીન્સ કે ઘણા બધા શિક્ષકો જોઈએ, ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈએ, ઘણા બધા દરજ્જા પછી ઘણી બધી ભૂમિકાઓ, તો કે જે શિક્ષક, વિદ્યાર્થી, આચાર્ય, પટાવાળા કે પછી ક્લાર્ક, આ દરેકે પોતાના દરજ્જા પ્રમાણે પોતાની ભૂમિકાઓ ભજવવી પડે છે. અને આ રીતે સામાજિક દરજ્જાથી બધા એકબીજા સાથે જ્યારે જોડાય છે ત્યારે તે સામાજિક માળખામાં એટલે કે શાળામાં રૂપાંતર પામતું જોવા મળે છે. અહીંયા બીજું ઉદાહરણ એક આપ્યું છે કુટુંબનું. દાખલા તરીકે કુટુંબ એક સામાજિક રચના છે તો એમાં કેટલા કેટલા દરજ્જાઓ છે જુઓ, તો કે પતિ પત્નીનો દરજ્જો છે, માતા પિતા છે અને પુત્ર પુત્રીના સંબંધો, આ બધા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળે છે. અને આ વ્યવસ્થિત પદ્ધતિસરની ગોઠવણીને કારણે કુટુંબ રચના સમાજમાં અસ્તિત્વમાં આવે છે. એવી જ રીતે ગ્રામ સમુદાયની રચનાની વાત કરીએ તો ગ્રામ સમુદાય પણ વિવિધ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓની એક પદ્ધતિસરની ગોઠવણીથી બનેલી રચના છે. સામાજિક રચનાતંત્રના લક્ષણો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સામાજિક રચનાતંત્રના મુખ્ય 3 લક્ષણો છે. પહેલું લક્ષણ છે સામાજિક દરજ્જાઓનો સમૂહ, બીજું લક્ષણ છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ અને ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણો. સામાજિક દરજ્જાઓનો સમૂહ એટલે શું? તો કે દરજ્જાઓનો સમૂહ એ સામાજિક રચનાતંત્રનું પ્રથમ અને આવશ્યક લક્ષણ છે. કોઈ પણ રચનાતંત્ર હોય એ વિવિધ દરજ્જાથી અસ્તિત્વમાં આવે છે. શાળાની રચના કરીએ તો શાળામાં ફક્ત એક શિક્ષક ને એક વિદ્યાર્થી આવી જાય એટલે શાળાની રચના ના થાય, ઘણા બધા દરજ્જાઓ જોઈએ. તો આ રીતે વિવિધ દરજ્જાથી કોઈ પણ રચના અસ્તિત્વમાં આવે છે. સમૂહ કે સંસ્થાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે આવા વિવિધ દરજ્જાઓનું હોવું જરૂરી છે. અને આ જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન દ્વારા જ સમૂહ કે સંસ્થાનું ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે. જુદા જુદા દરજ્જાઓના શ્રમ વિભાજન એટલે કાર્યની વહેંચણી કરી દીધેલી હોય છે અને એના કારણે જે તે સમૂહ કે સંસ્થાનો ધ્યેય પૂરો થતો હોય છે. દાખલા તરીકે શાળાની રચના હોય તો શાળામાં કયા કયા ઘણા દરજ્જાઓની કાર્યની વહેંચણી કરવામાં આવી હોય, તો કે આચાર્યનો દરજ્જો આપેલો હોય, અમુક વ્યક્તિઓને શિક્ષકનો દરજ્જો મળ્યો હોય, અમુકને વિદ્યાર્થીઓનો, અમુકને કારકુન, તો સેવક, આ ઘણા દરજ્જાઓથી શાળાની રચના ટકી રહે છે. હવે જેમ ઘણા બધા દરજ્જાઓ હોય એની સાથે સાથે ભૂમિકાઓ પણ હોવાની. આગળ પણ આપણે ભણી ગયા હતા કે દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની 2 બાજુ છે. સામાજિક ભૂમિકા એ સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. એટલે કે જેવો તમારો સામાજિક દરજ્જો અને એ પ્રમાણે તમે જે વર્તન કરો છો એ તમારી ભૂમિકા છે. એટલા માટે ભૂમિકાને સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું કહેવામાં આવે છે. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની 2 બાજુ છે. કોઈ પણ તંત્ર પ્રથાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અને ધ્યેય પ્રાપ્તિ માટે દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી પડે છે. દાખલા તરીકે શાળામાં આચાર્યનો દરજ્જો હોય તો આચાર્યની ભૂમિકા શું છે? તો કે આચાર્યએ શાળાનું સંચાલન કરવું. શિક્ષક તરીકેનો દરજ્જો હોય તો શિક્ષણ કાર્ય એની ભૂમિકા છે. કારકુનનો દરજ્જો હોય તો વહીવટી કાર્ય એની ભૂમિકા છે. અને વિદ્યાર્થીઓનો દરજ્જો હોય તો વિદ્યાર્થીએ અભ્યાસ કરતા વ્યક્તિની ભૂમિકા ભજવવાની હોય છે. આ રીતે ચોક્કસ દરજ્જાઓ પ્રમાણે ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ પણ જે તે સામાજિક રચનાતંત્રના માળખામાં જોવા
મળે છે. સામાજિક ધોરણો જોઈએ તો મિત્રો, સામાજિક રચના તંત્રને કાર્યાન્વિત રાખવા માટે સામાજિક ધોરણો પણ હોવા જરૂરી છે. ધોરણો એટલે નીતિ નિયમો. ધોરણો એ વ્યક્તિ અને જૂથને દરજ્જાને અનુરૂપ કેવી રીતે ભૂમિકા ભજવવી એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. અને સામાજિક ધોરણના અભાવે સામાજિક રચના તંત્રમાં અરાજકતા ફેલાય છે અને સમગ્ર તંત્ર ખોરવાઈ જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારે પ્રશ્ન પણ ઘણી વખત પૂછાતો હોય છે કે સામાજિક રચના તંત્રમાં અરાજકતા ક્યારે ફેલાય છે? તો કે જ્યારે સામાજિક રચના તંત્રમાં ધોરણોનો અભાવ હોય ત્યારે સામાજિક રચના તંત્રની અંદર અરાજકતા ફેલાતી જોવા મળે છે અને આખું સામાજિક તંત્ર ખોરવાઈ જતું હોય છે. આ ધોરણો, આ નીતિ નિયમો શું છે એમના ઉદાહરણો જોઈએ તો દાખલા તરીકે શાળામાં શિક્ષક તરીકે પસંદગી પામવા માટે નિયત લાયકાત હોવી જરૂરી છે. દાખલા તરીકે રોડ ઉપર કોઈ પણ વ્યક્તિ ચાલતો હોય અને એમ થાય કે ચાલો આજ તો મારે સ્કૂલની અંદર પીડીએલ લેવો છે, તો એમ ના લઈ શકે. શું કામે? તો કે શાળામાં શિક્ષક બનવું હોય તો પણ તમારી લાયકાત હોવી જોઈએ અને તમારી લાયકાત ઉપરથી તમને ચોક્કસ પ્રકારના શિક્ષણ દ્વારા એ શિક્ષક તરીકેની નોકરી મળતી હોય છે. એ જ રીતે શાળામાં પણ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ માટે પરીક્ષા તથા અભ્યાસક્રમને લગતા ધોરણો ન હોય તો આપણે શિક્ષણનો ધ્યેય પૂર્ણ કરી શકતા નથી. એટલે આ રીતે દરેક સામાજિક રચના તંત્રને પોતાના ધોરણો હોય છે અને આ બધા જે ધોરણો છે એ ધોરણો સામાજિક રચના તંત્રને કાર્યાન્વિત રાખવા માટે અને એમના શિક્ષણના ધ્યેયો પૂરા કરવામાં મદદરૂપ બનતા જોવા મળે છે. અને આ જો ધોરણો ન હોય તો શિક્ષણનો ધ્યેય પૂરો કરવામાં અવરોધ ઊભો થતો હોય છે. સામાજિક રચના તંત્રનું એગેલ મોડલ ખૂબ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. લગભગ દર વખતે પરીક્ષામાં પૂછાતો હોય એવો 5 માર્કનો પ્રશ્ન છે અને ઘણી વખત જો 5 માર્કમાં ન પૂછાય તો આનો આ જ પ્રશ્ન 2 માર્કમાં પણ પૂછાય છે. સામાજિક રચના તંત્રનું એગેલ મોડલ એક વાક્યમાં પૂછાતું હોય એ પણ છે કે સામાજિક રચના તંત્રનું એગેલ મોડલ કયા સમાજશાસ્ત્રીએ આપેલું છે? તો આમાં તમારે યાદ રાખવાનું છે ટાલકોટ પાર્સન. પછી બીજો કઈ રીતે પ્રશ્ન પૂછાય છે? તો કે સામાજિક રચના તંત્રનું એગેલ મોડલ સમજાવો. 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હોય તો એમાં તમારે વિસ્તૃત રીતે આ 4 મુદ્દાઓને મુદ્દાસર સમજાવવાના હોય છે. પછી ઘણી વખત પ્રશ્ન પૂછાય છે કે સામાજિક રચના તંત્રમાં સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાતો જણાવો અથવા તો સમાજ વ્યવસ્થાની કાર્યાત્મક જરૂરિયાતો કઈ કઈ છે? તો એમાં પણ આના આ જ 4 મુદ્દા આવશે, ખાસ યાદ રાખજો. એગેલ મોડલમાં આપણે ડિટેલમાં જોઈએ તો સમાજશાસ્ત્રી ટાલકોટ પાર્સન એ સામાજિક રચના તંત્રના મોડેલને સમાજ વ્યવસ્થાની 4 કાર્યાત્મક જરૂરિયાતો તરીકે ઓળખાવે છે. કોઈ પણ સામાજિક વ્યવસ્થાઓ જો ટકી રહેવું હોય તો આ જુદી જુદી કાર્યાત્મક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ અને આ જરૂરિયાતોને આપણે નીચે મુજબ સમજી શકીએ છીએ. આપણે કોઈ પણ સમાજ વ્યવસ્થાને ટકી રહેવું હોય તો એમાં મુખ્ય 4 બાબતો ખૂબ મહત્વની છે. જો આ 4 જરૂરિયાતો આપણે પૂરી કરીએ તો જે તે આપણો ધ્યેય હોય એ પૂરો થાય અથવા તો જે તે સામાજિક રચના તંત્ર હોય એ પોતાના ધ્યેય સુધી પહોંચી શકતા હોય છે. આ જરૂરિયાતોને જોઈએ તો સૌથી પહેલું છે અનુકૂલન, એડેપ્ટેશન. પછી બીજું ધ્યેય પ્રાપ્તિ, ગોલ અટેનમેન્ટ, સુગ્રથન, ઇન્ટિગ્રેશન અને રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તો કે લેટેન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ. આ 4 કાર્યાત્મક જરૂરિયાતોને આપણે વિસ્તૃત રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સામાજિક રચના તંત્રનું એગેલ મોડલ, એમાં પણ તમારે આ 4 મુદ્દા તૈયાર કરવાના છે. અથવા તો પ્રશ્ન પૂછાય કે સમાજ વ્યવસ્થાની 4 કાર્યાત્મક જરૂરિયાતો સમજાવો, તો
તો એમાં પણ આ ચારે મુદ્દાઓ આવશે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલું છે, હવે આપણને એમ તરત પ્રશ્ન થાય કે આ રચનાતંત્રનું એગિલ મોડેલ નામ શેના ઉપરથી પડ્યું? તો એગિલ મોડેલમાં મુખ્ય 4 અક્ષરો રહેલા છે, એ, જી, આઈ, એલ. એ એટલે શું? તો કે એ એટલે એડેપ્ટેશન, મીન્સ કે અનુકૂલન. એડેપ્ટેશનનો એ, પછી જી. તો જી મીન્સ ગોલ અટેન્ટમેન્ટ, એમાંથી જી લેવામાં આવેલો છે. સુગ્રથન, સુગ્રથન મીન્સ ઇન્ટિગ્રેશન, એનો આઈ લેવામાં આવેલો છે. અને રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ, લેટન્ટ પેટર્ન મેન્ટેનન્સ એન્ડ ટેન્શન મેનેજમેન્ટ, એમનો એલ. તો એ, જી, આઈ અને એલ, આ 4 અક્ષરો ઉપરથી આ મોડલને એગિલ મોડલ એવું નામ આપવામાં આવેલું છે. જેમાં અનુકૂલન, આ 4 કાર્યાત્મક જરૂરિયાતો હોય, એમાં આપણા અનુકૂલનની વ્યવસ્થા, અનુકૂલન છે. અનુકૂલન માટે સમાજમાં અર્થવ્યવસ્થા મદદરૂપ થતી હોય છે. ધ્યેય પ્રાપ્તિ માટે રાજ્ય વ્યવસ્થા, સુગ્રથન માટે કાનૂની વ્યવસ્થા, અને રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ માટે શૈક્ષણિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા અને કૌટુંબિક વ્યવસ્થા આપણને મદદરૂપ બનતી હોય છે, કે જેની વિસ્તૃત માહિતી આપણે આગળ જોઈએ. સૌથી પહેલા અનુકૂલન જોઈએ. તો કોઈ પણ સમાજે ટકી રહેવા અને ભૌતિક જરૂરિયાતો સંતોષવા માટે ભૌતિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવું જરૂરી છે. આપણી મૂળભૂત જરૂરિયાતો છે તો કે ખોરાક અને રહેઠાણ, આ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે. આ આપણી જરૂરિયાતો પૂરી પાડવા માટે સમાજમાં ઉત્પાદન અને વહેંચણીની એક વ્યવસ્થા ઊભી થયેલી છે. એટલે કે આપણી ખોરાક અને રહેઠાણની વ્યવસ્થા પૂરી કરવા માટે સમાજમાં કેવી વ્યવસ્થા છે? તો કે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું અને એની વહેંચણી યોગ્ય રીતે દરેક લોકો સુધી પહોંચે. અને આ વહેંચણી છે એ આપણે અર્થવ્યવસ્થા દ્વારા સંતોષાતી હોય છે. આમ આર્થિક વ્યવસ્થા દ્વારા સમાજમાં અનુકૂલન સધાય છે. ત્યાર પછી જોઈએ ધ્યેય પ્રાપ્તિ. તો પ્રત્યેક તંત્રને ટકી રહેવું હોય તો કોઈક ને કોઈક ચોક્કસ ધ્યેયો નક્કી કરવા પડે છે. દરેક નક્કી કરેલા ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક સામાજિક તંત્રમાં નિર્ણય લેનારી સંસ્થા એટલે કે રાજ્ય સંસ્થા હોય છે. આપણે કોઈ પણ ધ્યેય નક્કી કરવો હોય તો એ ધ્યેય પ્રાપ્ત કરવામાં છે નિર્ણય લેનારી સંસ્થાને રાજ્ય વ્યવસ્થા કહે છે. ધ્યેય નક્કી કરવાના કાર્યમાં રાજ્ય સંસ્થા અગત્યનો ફાળો આપતી હોય છે. દાખલા તરીકે રાજ્ય સંસ્થા નીતિ નિર્માણ કરી અને એનો અમલ કરવાનું કાર્ય કરે છે. એટલે કે રાજ્ય સંસ્થા દ્વારા વિવિધ કાયદા, કાનૂનો અને નીતિ નિયમો ઘડવામાં આવે છે. અને એ નીતિ નિયમોનું પાલન કરી અને આપણે આપણો ધ્યેય પૂર્ણ કરવાનો હોય અને એ રીતે રાજ્ય વ્યવસ્થા આપણા આ ધ્યેય પૂરો કરવામાં મદદરૂપ બનતી જોવા મળે છે. અનુકૂલનની સમસ્યા જેટલે અંશે હલ થઈ શકે છે એટલે અંશે ધ્યેય પ્રાપ્તિ સરળ બની રહેતી હોય છે. ત્યાર પછી આવે છે સુગ્રથન. તો પ્રત્યેક સમાજે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો તેણે પોતાના આંતરિક ભાગો વચ્ચેનું સંકલન અને નિયંત્રણ સુરક્ષિત કરી લેવું જોઈએ. સામાજિક વ્યવસ્થામાં કાનૂની સંસ્થાઓ અને અદાલતો એ સામાજિક ધોરણોના અમલ દ્વારા આ જરૂરિયાત સંતોષતી હોય. આ સામાજિક તંત્રના બધા જ સભ્યો પરસ્પર એકબીજાને વફાદાર તેમજ સમગ્ર તંત્રને વફાદાર રહે એ જરૂરી છે. સુગ્રથન એટલે શું? તો કે આંતરિક ભાગો વચ્ચેનું સંકલન હોવું જરૂરી છે. આપણા શાળાની અંદર સુગ્રથન હોય તો જ આપણે આપણો ધ્યેય, આપણા કાર્યો પૂરા કરી શકીએ. એ રીતે સમાજમાં લોકો વચ્ચે સંકલન હોય,
લોકો એકબીજાને પરસ્પર વફાદાર હોય તથા સમગ્ર તંત્રને એટલે કે જે તે દેશને વફાદાર હોય તો જ એ સુગ્રથન દ્વારા સામાજિક રચનાતંત્ર ટકી રહેતું હોય છે. અને આ સુગ્રથન જાળવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર છે? તો કે એક તો વફાદારીની જરૂર છે. દરેક વ્યક્તિએ એકબીજાને તથા જે તે સંસ્થાને વફાદાર રહેવું જોઈએ. સહકાર, બધા લોકોએ સાથ અને સહકારથી, સંકલનથી, હળીમળી અને કાર્યદક્ષતા દ્વારા સામાજિક વ્યવસ્થાનું સુગ્રથન જળવાઈ રહે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી આવે છે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તો કોઈ પણ સમાજે ચોક્કસ વ્યવસ્થા અથવા ધોરણોના આધારે પોતાનું અસ્તિત્વ જાળવી રાખવું પડે છે. માટે તેને વિવિધ સમસ્યાઓ હલ કરવી પડે છે. કોઈ પણ જગ્યાએ આપણે જોતા હોય કે કોઈ પણ રચના હોય તો એમાં ઘણી વખત અમુક સમસ્યાઓ, અમુક મુશ્કેલીઓ, અમુક પ્રોબ્લેમ્સ ઊભા થતા હોય છે. તો રચનાની જાળવણી માટે સમાજના સભ્યોએ દરજ્જા મુજબ ભૂમિકા ભજવવી જોઈએ. સભ્યો પોતાની ભૂમિકા સારી રીતે ભજવી શકે એ માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. રચનાની જાળવણી કરવા શું કરવું? મુખ્ય મુદ્દો છે કે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ. તો રચનાની જાળવણી કરવા માટે એક તો દરેક વ્યક્તિઓએ પોતાના દરજ્જા પ્રમાણે ભૂમિકા ભજવવી જોઈએ અને સભ્યો પોતાની ભૂમિકા સારી રીતે ભજવે એ માટે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. શાળાની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનો દરજ્જો સારી રીતે ભજવે એના માટે એને પ્રોત્સાહિત કરવો જોઈએ. તમે પણ જો શાળામાં સારું એવું વર્ક કરતા હોય, સારો એવો અભ્યાસ કરતા હોય તો અમારી ફરજમાં આવે છે કે અમારે તમને પ્રોત્સાહિત કરવા જોઈએ. અને જો પ્રોત્સાહન મળે છે તો વધારે વ્યક્તિ આગળ એ સારી રીતે પોતાની ભૂમિકા ભજવવા માટે તત્પર બનતો હોય છે. હવે આ ભૂમિકા ભજવતી વખતે પણ ઘણી વખત અસરકારક ભૂમિકા ભજવતા તંગદિલી ઊભી થાય, કોઈ સમસ્યા ઊભી થાય તો એ સમસ્યા એનું નિવારણ લાવવું પણ જરૂરી છે. અને આ રીતે જે અસરકારક ભૂમિકા ભજવતી વખતે તંગદિલી ઊભી થાય છે, સમસ્યા ઊભી થાય છે, આ તંગદિલી સંઘર્ષ તરફ દોરી જતી હોય છે. તો આ તંગદિલી નિવારણમાં કોણ મદદરૂપ બને છે? તો એમાં જોઈએ તો શૈક્ષણિક વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થા એમાં આપણને મદદરૂપ બનતી જોવા મળે છે. એટલે કે સમાજે આંતરિક તણાવ અને સંઘર્ષના નિકાલ માટે જરૂરી માર્ગ શોધી કાઢવો જોઈએ. આ કાર્ય કુટુંબ સંસ્થા દ્વારા સારી રીતે થતું હોય છે. એટલે કોઈ પણ વ્યક્તિનો પ્રોબ્લેમ્સ હોય તો ઘણી વખત એ સમસ્યાનો ઉકેલ કુટુંબમાં મળતો હોય છે. ઘણી વખત શિક્ષણ જેવી સંસ્થાઓ દ્વારા સમસ્યાઓ હલ થતી હોય છે. તો ઘણી વખત ધર્મ દ્વારા, પ્રવચનો દ્વારા, સંતો અને મહાત્માઓ દ્વારા પણ આવી સમસ્યાઓ દૂર થતી જોવા મળે છે. એટલે આ માટે રચનાની જાળવણી અને તંગદિલી નિવારણ એ પણ સામાજિક રચનાનું ખૂબ મહત્વનું પાસું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા જોયું કે તાલકોટ પાર્સનનું એગેલ મોડલ એ સામાજિક રચનાતંત્રની 4 કાર્યાત્મક સમસ્યા કે જરૂરિયાતો હલ કરે છે, સામાજિક સંતુલન સાધે છે. આ સંતુલન સાધવા માટે જુદા જુદા ક્રિયાતંત્રો કામ કરતા હોય છે, જેમાં સામાજિકીકરણ એ ખૂબ મહત્વનું ક્રિયાતંત્ર છે. સામાજિકીકરણના ક્રિયાતંત્ર દ્વારા સામાજિક મૂલ્યોનું આત્મસાતીકરણ થાય. એટલે કે કોઈ પણ વ્યક્તિ સામાજિકકરણ દ્વારા આ બધા મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારે છે અને સામાજિક નિયંત્રણની પ્રક્રિયાઓ સમાજને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દરેક માહિતી આપણે આજના પાઠની અંદર મેળવી સમાજની વ્યવસ્થા અને રચનાતંત્ર અનેક પ્રક્રિયાઓ સાથે સંલગ્ન છે અને એમાં સતત પરિવર્તન આવતું રહે છે, જેની જાણકારી આપણે હવે પછીના પાઠમાં મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.